ચા સાથે ખવાય એવી સમોસા શેપમાં ફરસીપુરીની રેસીપી શેર કરી રહી છું. બહુ બધા પડવાળી અને એકદમ ખસ્તા, જેવી સેમ માર્કેટમાં મળે છે એવી સેમ ટુ સેમ આપણે ઘરે કઈ રીતે બનાવી શકીએ એની ફૂલ રેસીપી શેર કરી રહી છું. ફરસીપુરી બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલું મેદો લીધો છે. જે ક્વોન્ટિટીમાં પૂરી બનાવવાના હો એ પ્રમાણે તમે અહીંયા લોટ લઈ શકો છો. થાય તો આવું પેકેટવાળું જ લોટ વાપરવાનું, છૂટક લોટનો ઉપયોગ નહીં કરવાનું, કારણ કે એની અંદર મિક્સિંગ આવે છે અને આ જે પેકિંગ વાળું આવે છે એ બહુ જ સરસ લોટ આવે છે. મીઠું સ્વાદ મુજબ, 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ, 1 ચમચી જેટલું અજવાઈન અને 1 ચમચી જેટલું કાળા મરી પાવડર. હવે આમાં આપણે મોઈન એડ કરવાનું. મેં મોઈન માટે દેશી ઘીનો ઉપયોગ કર્યો છે. તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો. મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલું ઘી નાખ્યું છે. ચમચી તમે જોઈ શકો છો કે જે આપણે રેગ્યુલર દાળ ભાત ખાવા માટે વાપરીએ છીએ એ ચમચીનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. હવે બધાને સરસ રીતે મિક્સ કરવાનું. આને તમે જેટલું મસળીને અને સરસ રીતે મિક્સ કરશો એટલી જ પૂરી ખસ્તા અને મસાલો બધું સરસ રીતે મિક્સ થશે. બસ આવી જ રીતે આપણે મિક્સ કરતા જવાનું છે. અને જો કંઈક આવી રીતે લોટ બંધાય એટલો સરસ મોઈન હોવો જોઈએ. થોડું પાણી એડ કરવાનું અને સરસ આપણે બાઇન્ડ કરીને લોટ રેડી કરવાનું. તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં લોટ બાંધીને રેડી કર્યો છે. બહુ કઠણ પણ લોટ ના હોવો જોઈએ, બહુ પોચો લોટ પણ ના હોવો જોઈએ. હવે આપણે એને થોડું મસળી લઈશું. લગભગ 1 કે 2 મિનિટ માટે આપણે એને સરસ રીતે મસળવાનું છે. લોટ જ્યારે મસળાઈ જાય પછી થોડું તેલ લગાવીને એને ઢાંકીને લગભગ 15 મિનિટ માટે આપણે સાઈડમાં મૂકી દઈશું લોટને સેટ કરવા માટે. લોટને આવી રીતે સેટ કરવા માટે લગભગ 10 થી 15 મિનિટ સાઈડમાં મૂકવું બહુ જ જરૂરી છે. પૂરીના અંદર તો મસાલો આપણે નાખ્યો છે, પણ ઉપર પણ આપણે એક મસાલો રેડી કરીએ નાખવા માટે. 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલું જીરું પાવડર, 1 ચમચી જેટલું અમચૂર પાવડર, 1 ચમચી જેટલું આમાં આપણે ચાટ મસાલો એડ કરીશું અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર. બધાને હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. આ મસાલો ઉપર ભભરાવાથી પૂરીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અગર તમે નાના છોકરાઓ માટે બનાવતા હો તો આ મસાલો ના નાખતા. અંદર જે પૂરીમાં મસાલો છે એ પૂરતો જ છે. હવે આપણે એક સ્લરી રેડી કરીએ જેનાથી એની અંદર બહુ બધા પડ બને. 2 ચમચી જેટલું મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે. ચોખાના લોટની જગ્યાએ તમે મેદાનો લોટ પણ લઈ શકો છો. અને 2 થી 3 ચમચી જેટલું મેં આમાં ઘી એડ કર્યું છે. ઘી આપણે એટલું એડ કરવાનું જે આપણે સ્લરી એડ કરીએ નાઈ બહુ ઘટ કે નાઈ બહુ પતલી હોવી જોઈએ. જો કંઈક આવી સ્લરી બનીને રેડી થવી જોઈએ. તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતની મેં સ્લરી રેડી કરી છે. બસ આવી જ હોવી જોઈએ, બહુ ઢીલી બી નહીં, બહુ ઘટ બી નહીં.